છોટાઉદેપુર મહિલા મોરચા પ્રભારી જિગીસા પટેલની અધ્યક્ષતામાં 8/4/26 બુધવારના રોજ બપોરે 1 કલાકે છોટાઉદેપુર કાર્યાલય ખાતે છોટાઉદેપુર મહિલા મોરચા પ્રભારી જિગીસા પટેલની અધ્યક્ષતામાં તાત્કાલિક અગત્યની બેઠક રાખવામાં આવી। બેઠકમાં જિલ્લા સંગઠન બહેનો, પ્રદેશ હોદ્દેદારો, જિલ્લાના વિશેષ આમંત્રિત સભ્ય, જિલ્લા કારોબારી સભ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો, તમામ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, જિલ્લાના શુભેચ્છકો, આગેવાનો, સિનિયર કાર્યકર્તાઓ તેમજ હાલમાં જે પણ બહેનોએ ઉમેદવારી નોંધાવી છે તમામ બહેનો હાજર રહી। ત્યારે છોટાઉદેપુર મહિલા મોરચા પ્રભારી જિગીસા પટેલ દ્વારા જણાવાયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવે તેમણે જંગી બહુમતીથી જીતાડવાના છે। ખાટલા મીટિંગ તેમજ ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા પક્ષને જંગી બહુમતીથી વિજય બનાવી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારોને જીતાડી યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને આપણે નગરપાલિકા અને જિલ્લા પંચાયત ભેટ આપવાની છે અને આગામી સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં કામે લાગી જવા તમામ મહિલાઓને આહવાન કર્યું હતું। હું જિગ્નીશા પટેલ, છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચા પ્રભારી। હવે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને થોડા સમયમાં આજકાલમાં ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ જશે। પાર્લામેન્ટરી બોર્ડ અત્યારે ચાલુ છે અને એમનું પ્રોસેસ કરી રહ્યા છે, પણ ઇલેક્શનના લઈને મારા છોટાઉદેપુર જિલ્લાની હોદ્દેદાર બહેનોને આજે મેં મિટિંગ બોલાવી અને ઘર ઘર સંપર્ક કરવાનો છે, ખાટલા મિટિંગો કરવાની છે અને પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવાની છે। ઉમેદવાર અમારો જે પણ આવશે અમારે ફક્ત ને ફક્ત કમળ જ જોવાનું છે, એ રીતના માર્ગદર્શન આપ્યું અને અહીંયા ઘણી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી અને એક મતથી મારી સાથે જોડાઈ છે કે બેન અમે પાર્ટીમાં, પ્રચારમાં, ભાજપમાં તન મન ધનથી અમે સેવા કરીશું અને પાર્ટીના પ્રચારમાં અમે ખૂબ જ સમય આપીશું, કરીશું ને ઉમેદવારોને જીતાડવા માટે અથાગ પ્રયત્ન કરીશું। અસ્તુ ભારત માતા।